નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજ મહાકુંભ મૃત્યુ કુંભના નિવેદન બાદ વિવાદ વધી ગયો છે। મૃત્યુ કુંભ નિવેદન બાદ મમતા બેનર્જી પર અનેક રાજકીય પક્ષો બાદ ઋષિ મુનિઓએ પણ તેમના નિવેદનની આકરી ટીકા કરી છે। ત્યારે અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામના મહંત ગંગાદાસ બાપુએ મમતા બેનર્જીના નિવેદન અંગે તીખી પ્રતિક્રિયા આપી રોષ વ્યક્ત કરી મુખ્યમંત્રીને આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી। મમતા બેનર્જી કુંભ વિશે શું જાણે છે? યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં જે રીતે વ્યવસ્થા કરી છે તે પ્રશંસનીય છે। આવી વ્યવસ્થા પૂરી પાડવી એ અશક્ય કાર્ય છે। ગંગાદાસ બાપુએ રોષ સાથે જણાવ્યું હતું, મમતા બેનર્જીના વાણી વિલાસને સનાતન ધર્મ અને કરોડો હિન્દુઓનું અપમાન ગણાવ્યું હતું। સાથે સાર્વજનિક માફીની માંગ કરી હતી। જય સિયારામ। અત્યારે પુરાણ કાળથી ચાલતો આવતો મહાકુંભ મેળા તીર્થરાજ પ્રયાગરાજમાં જે યોજાયો અને આ કુંભ મેળા વિશે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે વિવાદિત બયાન આપ્યું છે, એ બયાન જોતા એવું લાગે છે કે આ બાઈ પાગલ થઈ ગયું એવું લાગે છે કે મહાકુંભ, પૂર્ણ કુંભ ને અર્ધ કુંભ, જેને ધર્મની ખબર નથી એવી વ્યક્તિઓ સદરમાં બેફામ રીતે વાણી વિલાસ કરીને સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અને અમારા સાધુ સંતોનું જે ઘોર અપમાન કર્યું છે, એ અપમાન અમારા ભરૂચ જિલ્લા સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ વતી અમે બધા વખોડી કાઢીએ છીએ। અને મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ કે આવું બયાન, હું તો મમતાને ચેલેન્જ કરું છું કે જે ગંગાને કિનારે અમે સંતો 1 મહિનો અનુષ્ઠાન જપ તપ સેવા કર્યા છે, એ જ ગંગા તમારા બંગાળમાં આવે છે ને હવે એવી ગંગા આવશે તમારા બંગાળમાં કે એક રેલામાં મમતા સાફ થઈ જશે। આ સાધુ સંતોનું અપમાન છે, હિન્દુ સમાજનું અપમાન છે અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે, તો એને રાજીનામું આપી દેવું જોઈએ। અને ખડગેને પણ વિચાર કરવો જોઈએ કે પગ ઉપર કુવાડો મારીને જે વાણી વિલાસો તમે બેફામ કરી રહ્યા છો અને તમને ભગવાન માફ નહીં કરે અને લિમિટ માર્યો અને આવી વાણી વિલાસ કરીને સનાતન ધર્મ તો તમે કાંઈ નહીં બગાડી શકો, પણ સનાતન ધર્મ દિન પ્રતિદિન આગળ વધશે એવી હું ભગવાન પાસે આશા રાખું છું અને આ લોકોને સદબુદ્ધિ આપે। જય સિયારામ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।